હલો, આજનું અપડેટ. તો આજના પણ ત્રણેય ટાસ્ક પૂરા થયા છે. એક્સરસાઇઝ, ક્લિનિંગ અને રીડિંગ ત્રણેય ટાસ્ક વ્યવસ્થિત થયા છે. અને સૌથી વધારે મજા મને આવી રીડિંગમાં. આઈ કમ્પ્લીટેડ અબાઉટ 1.5 ચેપ્ટર્સ. અને બુક બહુ જ મસ્ત છે. સ્પેશિયલી એનો જે ટાઇટલ્સ છે, હરેક ચેપ્ટરનું જે ટાઇટલ છે અને એની સાથે એક સબટેક્સ્ટ આપી છે. એન્ડ ઇટ ડિસ્ક્રાઇબ્સ ધ ચેપ્ટર amazingly. One point that really struck me in today's read is કે તમારી વેલ્થ તમારા માટે શું કરી શકે, એનું બિગેસ્ટ ડિવિડન્ડ શું છે. તો આપણી પાસે અગર પૈસા હોય, ઇનફ ફાઇનાન્સ હોય, તો આપણે આપણો ટાઈમ કંટ્રોલ કરી શકીએ. મિનિંગ કે મારે જોબ કરવી છે કે નથી કરવી, બોસ ટોક્સિક છે તો જોબ ચેન્જ કરવી છે કે નથી કરવી, કેટલું દૂર જોબ લેવી છે, બોરિંગ જોબ લેવી છે કે ઇન્ટરેસ્ટિંગ જોબ લેવી છે, મેડિકલ ઇમરજન્સીસ, એવા કેટલા બધા એસ્પેક્ટ્સ છે જે આપણી પાસે અગર ઇનફ વેલ્થ હોય તો આપણે પોતે કંટ્રોલ કરી શકીએ. અને દેટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ કોન્ટ્રીબ્યુટર્સ ટુ હેપીનેસ. બિકોઝ ઇમેજિન કે અગર હું એવી જોબ કરું છું જે મારે મજબૂરીથી કરવી પડી રહી છે અને મને એમાં મજા પણ નથી આવી રહી, તો મજબૂરીથી જ્યારે કોઈ જોબ કરે તો એમાં કેવી રીતે કોઈને મજા આવી શકે. અને વર્સિસ કે તમે મજા માટે કરી રહ્યા છો, યુ હેવ ઇનફ મની અને તમને એ જોબમાં મજા આવી રહી છે એટલે તમે કરો છો, તો યુ વિલ ફાઇન્ડ જોય ઇન દેટ જોબ એન્ડ દેટ બ્રિંગ્સ યુ સેટિસ્ફેક્શન ઇન યોર પર્સનલ લાઈફ ઓલ્સો. બહુ મસ્ત છે. ડેફિનેટલી ધીસ બુક ઇઝ વર્થ અ રીડ. અને આજે somebody shared another book, a biography that they have read and which is amazing, so which I will be reading after this book. So I have my next read ready. એક્સરસાઇઝમાં આઈ ડીડ અ સ્ટ્રેન્થ પ્લસ કાર્ડિયો વાળી એક્સરસાઇઝ છે. આજે નવી એક્સરસાઇઝ આવી છે, અપલોડ થઈ છે સિનિયર શેપ બાય લોરેનના ચેનલ પર. અને યુઝિંગ બોડી વેટ આજે એક્સરસાઇઝ કરી છે. નીઝ હજી પણ પ્રેમ આપે છે, તો ની બ્રેસીસ લગાવીને આઈ હેવ બીન ડુઈંગ ધ એક્સરસાઇઝીસ. અને ઇટ્સ રિયલી ફન. That's all for today. Thank you.